હેલો મિત્રો, આજે આપણે વાત કરશું ઇન્ડિયન બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન વિશે. તો ઇરફાન ખાન ઇન્ડિયન બોલિવૂડમાં હાઈલી રિસ્પેક્ટેડ એન્ડ ઇમર્સલી ટેલેન્ટેડ બોલિવૂડ એક્ટર તરીકે જાણીતા હતા તથા તેઓએ ઇન્ડિયન સિનેમા અને ઇન્ટરનેશનલ સિનેમામાં પણ તેઓનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલ હતું. તો આજે આપણે કેમ તેમની વાત કરીએ છીએ, તો આજે છે 29 એપ્રિલ. તો 29 એપ્રિલ 2020ના રોજ સૌને ખ્યાલ છે કે ઇરફાન ખાન તે કેન્સરના દર્દના કારણે વર્ષોથી પીડાતા હતા. તો આ દર્દના કારણે, આ રોગના કારણે તેઓનું 29 એપ્રિલ 2020ના રોજ તેમનું મૃત્યુ થયેલ હતું. તો તેમના વિશે વધુ જાણીએ તો તેઓનો જન્મ 7મી જાન્યુઆરી 1967ના રોજ ભારતમાં જયપુરમાં થયેલ હતો તથા તેઓ વર્સેટાઇલ એક્ટર તરીકે ખૂબ જાણીતા હતા તથા તેઓને ઇન્ડિયન બોલિવૂડમાં મકબૂલ, ધ નેમસેક, લાઈફ ઇન અ મેટ્રો, પાનસિંહ તોમર, ધ લંચ બોક્સ, પીકુ, હિન્દી મીડિયમ જેવી ફિલ્મોમાં તેમને મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલ હતું તથા તેઓની અભિનયમાં રિફાઇનમેન્ટ, જેન્યુઇનનેસ અને ઇમોશનલ ક્વોલિટીને લીધે તેઓ ખૂબ જાણીતા હતા તથા તેઓએ બોલિવૂડમાં નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પણ તેમના એક્ટિંગનો ફાળો આપેલ હતો. જેમ કે સ્લમડોગ મિલિયોનર, ધ અમેઝિંગ સ્પાઈડરમેન, લાઈફ ઓફ પાઈ, જુરાસિક વર્લ્ડ જેવી ફિલ્મોમાં તેમને તેમના એક્ટિંગમાં પણ આંતરરાષ્ટ્રીય લેવલે નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો તથા તેમને જાણતા ક્રિટિક્સ અને તેમની ઓડિયન્સ એક સરખી પ્રશંસા કરે છે અને તેમને વિશ્વમાં ભારતમાં શ્રેષ્ઠ અભિનેતાઓમાં એક તરીકે જાણવામાં આવે છે. તો આજના દિવસે આપણે તેમને યાદ કરીએ તથા તેમનામાં 3 ક્વોલિટી એટલી સારી હતી કે હ્યુમિલિટી કહેતા કે નમ્રતા, હ્યુમેનિટી કહેતા કે માનવતા અને ઇન્ટેલિજન્સ કહેતા કે બુદ્ધિમત્તા. તો આ 3 ક્વોલિટીમાંથી આપણે કંઈક શીખીએ તે જ સૌને આશા.